નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે માંગવાપાડ ગામના આદર્શ અને પ્રગતિશીલ એવા ધાનુકા કૃષિ મિત્ર છગનભાઈની વાડીએ આવેલા છીએ કે જેમણે કપાસનું વાવેતર કર્યું છે અને પાયાની અંદર કોઈ ખાતર આપ્યું નથી, છતાંય અત્યારે કપાસ એકદમ લીલોછમ તંદુરસ્ત છે, ઝીંડવા પણ ખૂબ છે, ફાલચાકા પણ ખૂબ સારા છે। તો એમણે અત્યારે કપાસમાં શું માવજત કરી છે અને કઈ દવાનો છંટકાવ કર્યો છે એમના દ્વારા એમનો પરિચય આપણે સાંભળશે। એ રામ રામ। એ છગનભાઈ, તમારો પરિચય આપો ને। મારું નામ છગનભાઈ હરિભાઈ આસુદરિયા, ગામ માંગવાપાડ, તાલુકો જિલ્લો અમરેલી। તમારો મોબાઈલ નંબર 9382860049। હા, તમે આ કપાસની અંદર કોઈ પાયાની અંદર રાસાયણિક ખાતર વાપરેલું નથી? નહીં। તો તમે પાયામાં કયું ખાતર નાખેલું છે? દેશી ખાતર છાણિયું ખાતર ખાલી ભરેલું છે। પછી આમાં જે થ્રીપ્સ આવે, લીલા ચૂસિયા ને એવું બધું આવે, તો તમે કેટલી વખત આમાં દવાઓનો 3 વખત દવા છાંટી છે। 3 વખત દવા એક વખત EM1 છંટકાવ કર્યો છે અને એક વખત લાનેવો દવા દવા છાંટી છે। હા, એક વખત ડિસાઇડ દવા છાંટી અને ડિસાઇડ એટલે 3 દવાનો લાનેવોનો છંટકાવ કર્યો છે, એક ડિસાઇડ દવાનો છંટકાવ કર્યો છે અને એક EM1 દવાનો છંટકાવ કર્યો। અને આ કપાસના અત્યારે ડોકા તોડી નાખેલા છે, આપણે માથા સુધી જે હાઈટ થાય તો ડોકા તોડી નાખ્યા છે। તો એની સિરીજો જો તમે આની અંદર, અને સિરીજો બહુ સારી છે એની અંદર। આની અંદર ફાલ ચાપકા પણ ખૂબ જ સારા છે, સિરીજો બહુ સારી છે, એકદમ લીલોછમ કપાસ છે। આખો ક્યાંય સુકારાનો કે એવું કાંઈ આમાં તકલીફ જોવા મળતી નથી, સિરીજો બધી સારી છે અને ટૂંકી ઘડીએ સિરીજો આવેલી છે। ઉપરથી તમે જુઓ તો ખૂબ જ સારું છે। આજે વરસાદે થયેલો છે છતાંય ફાલ ચાપકા થયેલા નથી અને લીલોછમ કપાસ છે। આજે ધાનુકા કંપનીને આજે ડિસાઇડ દવા અને લાનેવો દવા વિશે બીજા ખેડૂત ભાઈને શું કહેશો તમે? કે લાનેવો ડિસાઇડ નહીં છાંટવાની, એ બહુ કામ સારી આપે છે, સારી આપે, બહુ સારું કામ આપે છે। સારું, ખૂબ ખૂબ આભાર।